Hello students, today's topic Smriti Rasudha. In our previous lecture we completed our prose section. According to prose section we saw about detail of prose. Now we'll start poem section. In poem section, poem number 2, Smriti Rasudha. In Smriti Rasudha, what is Smriti? The word Smriti means to remember, but in Sanskrit literature this word is used for one kind of religious. The reason to call scripture a Smriti is to remind humanity. સ્મૃતિ શબ્દનો અર્થ સ્મરણ કરવું થાય છે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો ઉપયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે કરવામાં આવે છે. સ્મૃતિ રસસુધામાં મિત્રો આપણે અહીંયા આપણી જે પોયમ છે, પોયમ નંબર 2 સ્મૃતિ રસસુધા, કે જે આપણા એપિક મહાકાવ્યો થઈ ગયા, જેમ રામાયણ અને મહાભારત છે, એવી જ રીતના આ એક મનુસ્મૃતિ છે. એ મનુસ્મૃતિ રિલેટેડ મનુસ્મૃતિમાંથી અહીંયા આપણને 8 શ્લોક મૂકવામાં આવ્યા છે, અને આ 8 શ્લોકનું પરીક્ષાની દ્રષ્ટિએ જેટલું મહત્ત્વ છે એનાથી પણ વધારે ઉપયોગી આ 8 શ્લોકનો ઉપયોગ જીવન જીવવા માટે થાય છે. એટલે હું આશા રાખું કે તમે આ 8 શ્લોકનો અભ્યાસ પરીક્ષા માટે નહીં પણ એક જીવનમાં ઉપયોગી થાય એ રીતે એનો અભ્યાસ કરશો. તો એનું ઇન્ટ્રોડક્શન સમજતા પહેલાં હું તમને એ સમજાવી દઉં કે એના દરેક શ્લોકમાં ઇન શોર્ટ શું આવે છે. એ પછી તમને ઇન્ટ્રોડક્શન વધારે ઇઝીલી સમજાઈ જશે. મિત્રો અહીંયા સ્મૃતિ રસસુધા એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે અમુક ગ્રંથો એવા છે કે પહેલાં એને સૌપ્રથમ એની વૈદિક રીતે ચકાસણી થતી હોય, અને એ ચકાસણી કર્યા પછી એને આપણી સમક્ષ મૂકતા હોય છે. એમાંનો એક છે મનુસ્મૃતિ, અને મનુસ્મૃતિ અંતર્ગત જ અહીંયા આપણે મનુસ્મૃતિમાંથી જ દક્ષ સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ છે, એમાંથી અહીંયા 8 શ્લોક આપણને આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ કે પહેલો શ્લોક છે એમાં આપણે આપવામાં આવ્યું છે કે 4 stages of the life of a person doing immoral deeds are described. એટલે કે 4 તબક્કા, માણસ જે કોઈ ખોટું કાર્ય કરે છે, અધર્મનું આચરણ કરે છે, એના જીવનના 4 તબક્કા કયા કયા છે એ પહેલા શ્લોકમાં આપવામાં આવેલું છે. પછી બીજો શ્લોક છે તો સ્ટેટસ ઓફ વુમેન ઇન ધ સોસાયટી, સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ એ બીજા શ્લોકમાં આપવામાં આવેલું છે. ઇન શોર્ટ આપણે જોઈએ, પછી ડિટેલમાં શ્લોક સમયે આપણે પઠન કરીએ ત્યારે તમને આઈડિયા આવી જશે. શ્લોક નંબર 3 છે, 3rd નંબર, પ્રોસેસ ઓફ એક્વાયરિંગ નોલેજ. આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આપણે જે કંઈ અભ્યાસ કરીએ છીએ, એના 5 સોપાનોમાંથી પસાર થાય પછી જ આપણે એવું કહી શકીએ કે મને આ ટોપિક છે એ બેસ્ટ આવડે છે, હું આ વર્ક છે એ બેસ્ટ કરી શકું. તો એના 5 સોપાનો, અભ્યાસના 5 સોપાનો કયા કયા છે એ 3rd નંબરમાં છે. 4th નંબર છે એ શ્લોકમાં ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ફોર અ બ્રાહ્મણ, એટલે કે બ્રાહ્મણ છે એ ખરેખર કેવો હોવો જોઈએ, એણે કશેનું અધ્યયન કર્યું હોય તો એ બ્રાહ્મણ ગણાય, નહીંતર પછી એ માત્ર નામ ધારણ કરનાર જ બ્રાહ્મણ છે એવું કહી શકાય. એ 4 નંબરમાં છે. નંબર 5, પેનન્સ અલોંગ વિથ નોલેજ, એમ કે એમાં જે આપણા વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ એ વિદ્યાની સાથે પેનન્સ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ પેનન્સ, તપનું શું મહત્ત્વ છે એની વાત કરવામાં આવી છે. પછી શ્લોક નંબર 6 છે, 6 નંબર, ધ રિઝલ્ટ ઓફ વિકડનેસ, કે દુષ્ટ માણસ છે એનું દુરાચારનું શું પરિણામ છે, ખરાબ આચરણ કરનારનું શું પરિણામ આવે છે એ પરિણામની વાત કરવામાં આવી છે, રિઝલ્ટની વાત કરવામાં આવી છે. પછી 7 નંબર છે, 7 નંબરનો શ્લોક છે, એમાં ગુડ બિહેવિયર, સારા આચરણની, સારા વર્તનનો શું બેનિફિટ છે એની વાત કરવામાં આવી છે. અને 8 નંબરનો જે શ્લોક છે એમાં સુખ અને દુઃખના જે લક્ષણ છે ઇન શોર્ટ એકદમ ટૂંકમાં શોર્ટ અને સ્વીટ આપેલા છે.
તો એ પહેલાં સ્મૃતિ રસ સુધા શરૂ કરતાં પહેલાં આપણે જોઈએ કે ઇન્ટ્રોડક્શન. સ્મૃતિ રસસુધા, સ્મૃતિઓની રસસુધા. The word Smriti means to remember, but in Sanskrit literature, this word is used for one kind of religious scripture. સ્મૃતિ શબ્દનો અર્થ સ્મરણ કરવું થાય છે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો ઉપયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર તરીકે કરવામાં આવે છે. તો આપણે જોઈએ આગળ ઇન્ટ્રોડક્શનમાં. ઇન શોર્ટ આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન આપેલું છે એ પ્રમાણે આપણે લેતા જઈએ કે સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આપણે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો બહુ ડિટેલમાં ઇન્ટ્રોડક્શન આપેલું છે. આપણે ઇન શોર્ટ આપણે સ્મૃતિશાસ્ત્ર શું કહેવા માંગે છે એ વિશે અહીંયા આપણે માહિતી આપેલી છે કે સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના મુખ્ય 3 વિભાગ પાડી શકાય છે. પહેલો વિભાગ છે આચાર, બીજો વિભાગ છે વ્યવહાર અને ત્રીજો વિભાગ છે પ્રાયશ્ચિત. બરાબર, તમે આ જોઈ લેજો ખાસ કે આમાં શું કહેવા માંગે છે કે સ્મૃતિ શાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના મુખ્ય 3 વિભાગ છે. પહેલો વિભાગ છે આચાર, બીજો વિભાગ છે વ્યવહાર અને ત્રીજો વિભાગ છે પ્રાયશ્ચિત. ઓકે, આચારમાં શું આવે તો કે આચારમાં મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો, વ્યવહારમાં મુખ્ય રૂપે રાજધર્મનો અને પ્રાયશ્ચિત છે એમાં જે વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ એ પ્રકારના તપ, વ્રત, દાન વગેરે કર્મકાંડનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે સમજાઈ ગયું કે અહીંયા આચાર, બરોબર, વ્યવહાર અને પ્રાયશ્ચિત આ 3 મુખ્ય આ સ્મૃતિ વિષય છે એના મુખ્ય 3 ટોપિક આપવામાં આવેલા છે. તો જોઈએ ઇન ડિટેલ કે The subject in the Smriti Shastra can be divided into 3 main parts: conduct, behavior and repentance. કયા 3 પાર્ટ છે તો કે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. conduct, behavior and repentance. The conduct includes વર્ણાશ્રમ ધર્મ, the behavior includes રાજ ધર્મ and the repentance includes અહીંયા બાય મિસ્ટેક સ્પેસ રહી ગઈ છે, includes rites and ritual of different types such as austerity, vows and charity which help us to be free from many type of sins. આ 3 મુખ્ય એમના પ્રકાર છે. આગળ જોઈએ. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં રજૂ થયેલા મૂલ્યવાન વિચારોથી યુક્ત 8 પદ્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલે મેઇન વસ્તુ આ પાઠમાં છે કે સ્મૃતિ ગ્રંથોમાં જે સોફ્ટ સ્કિલ, મૂલ્યવાન વિચારો, સોફ્ટ સ્કિલ જે આપવામાં આવી છે એ સોફ્ટ સ્કિલથી યુક્ત આ 8 પદ્ય, 8 શ્લોકનો સંગ્રહ કરવામાં આવ્યો છે. The present chapter is a collection of 8 verses with valuable thought expressed in various Smriti Granths at the time of describing conduct. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે પહેલા શ્લોકમાં આપણે ઇન શોર્ટ વાત કરેલી કે પહેલો ઇન ધ ફર્સ્ટ વર્સ છે એમાં શું આપવામાં આવ્યું છે તો કે પહેલા શ્લોકમાં અધર્મનું આચરણ કરનારા મનુષ્યના જીવનની 4 અવસ્થાઓ વર્ણવવામાં આવી છે. બરાબર, ઇન ધ ફર્સ્ટ વર્સ 4 stages of life of a person doing immoral deeds are described. બીજા શ્લોકમાં સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું હોવું જોઈએ તેનું સુંદર વર્ણન છે. The second verse describes the status of the woman in the society.
ત્રીજા શ્લોકમાં જ્ઞાન ઉપાર્જનની ક્રિયા સૂચવાઈ છે. ધ થર્ડ વર્સ ડિસ્ક્રાઇબ્સ ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ધ નોલેજ. ઓકે, અને ચોથા શ્લોકમાં બ્રાહ્મણ માટેના અધ્યયનનું અને પાંચમામાં વિદ્યાની સાથે તપનું શું મહત્વ છે એ દર્શાવવામાં આવ્યું છે. The fourth verse contains the importance of study for Brahman, while the fifth verse indicates the importance of knowledge and penance. છઠ્ઠો તથા સાતમો શ્લોક. છઠ્ઠો છે એ દુરાચારનું પરિણામ અને સાતમો શ્લોક છે એ સદાચારનું પરિણામ રજૂ કરે છે. અને જે છેલ્લો શ્લોક છે એ સુખ અને દુઃખની વ્યાખ્યા આપણને આપે છે કે હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો ખ્યાલ આ શ્લોકમાં નિહિત વિચારમાં જોઈ શકાય છે. The sixth verse presents the outcome of wickedness, while the seventh verse indicates of the conduct. The last verse gives definition of happiness and pain. The nature of lifestyle that people have been observing for thousands of years can be clearly seen in this verse. હવે આપણે આગળ જોઈ ગયા કે ઇન શોર્ટ આપણે જોઈએ કે પહેલા શ્લોકમાં શું વાત કરવામાં આવી છે. તો કે આગળ આપણે જોયું તેમ 4 stages of the life of a person doing immoral deeds are described. બરાબર, 4 સ્ટેજ જે માણસ છે એ અધર્મનું આચરણ કરે છે એની જીવનની 4 અવસ્થાઓ છે એ પહેલા શ્લોકમાં. સેકન્ડ નંબર છે એ સેકન્ડ નંબરમાં સ્ટેટસ ઓફ વુમેન ઇન ધ સોસાયટી, સમાજમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હોવું જોઈએ એની વાત કરવામાં આવી છે. હવે ત્રીજો જે શ્લોક છે એમાં પ્રોસેસ ઓફ એક્વાયરિંગ નોલેજ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરવા માટેના કયા 5 સોપાનો છે એની વાત કરવામાં આવી છે. ચોથો શ્લોક છે એ ચોથા શ્લોકમાં ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ફોર અ બ્રાહ્મણ છે એણે શું અભ્યાસ કરેલો હોય તો જ માત્ર એ બ્રાહ્મણ ગણાય છે એની વાત કરવામાં આવી છે. અને પાંચમો શ્લોક છે એ પેનન્સ અલોંગ વિથ નોલેજ, બરાબર, કે અભ્યાસની સાથે તપનું શું મહત્ત્વ છે એની વાત કરવામાં આવી છે. અને 6 ને 7, 7 નંબર 8 નંબર ધ રિઝલ્ટ ઓફ વિકડનેસ એન્ડ ગુડ બિહેવિયર. 7 નંબરનો 7 નંબર છે એ ગુડ બિહેવિયરનું શું બેનિફિટ છે એની વાત કરવામાં આવી છે. અને 8 નંબર છે એ ડેફિનેશન ઓફ હેપીનેસ એન્ડ સોરો, હેપીનેસ એન્ડ પેન. ઓકે, હવે આપણે આગળ શ્લોક જોઈએ. બહુ સરસ શ્લોક એમના આપવામાં આવેલા છે, આપણે જોઈએ, એને આપણે ગાઈ પણ શકીએ. અધર્મેણ એધ્યતાવત તતો ભદ્રાણિ પશ્યતિ તત સપત્નાંજયતિ સમૂલમ તુ વિનશ્યતિ. મનુસ્મૃતિમાંથી લીધેલો છે કે અધર્મેણ એધ્યતે તાવત તતો ભદ્રાણિ પશ્યંતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. બરાબર, આપણે જોયું કે કયા કયા આપણે એના પહેલા શ્લોકમાં આગળ વાત કરી એ રીતે કે 4 સ્ટેજીસ ઓફ ધ લાઈફ ઓફ અ પર્સન. એના જે ઇમોરલ ડીડ્સ કરે છે, અધર્મ કરે છે, એના 4 સ્ટેજ છે એ અહીંયા આપવામાં આવ્યા છે. કે શું છે કે અધર્મેણ એધ્યતે, અધર્મથી પહેલા માણસ પુરુષ છે તે એધ્યતે સમૃદ્ધ થાય છે. તતઃ ભદ્રાણિ પશ્યતિ, પછી કલ્યાણને જુએ છે. તતઃ સપત્નાન જયતિ, પછી શત્રુઓ ઉપર વિજય મેળવે છે. અને તતઃ સમૂલમ તુ વિનશ્યતિ, અને અંતે સંપૂર્ણપણે સમૂળગો પરિવાર સહિત નાશ પામે છે. અધર્મેણ એધ્યતે તાવત, અધર્મથી પહેલા માણસ સમૃદ્ધ થાય છે. તતઃ ભદ્રાણિ પશ્યતિ, પછી કલ્યાણને જુએ છે. તતઃ સપત્નાન જયતિ, પછી શત્રુઓ પર વિજય મેળવે છે. અને સમૂલમ તુ વિનશ્યતિ, અને અંતે સંપૂર્ણપણે એનો નાશ થાય છે. અધર્મેણ એધ્યતે તાવત, અધર્મેણ એધ્યતે, અધર્મથી પહેલા માણસ સમૃદ્ધ થાય છે. તતઃ ભદ્રાણિ પશ્યતિ, પછી કલ્યાણને જુએ છે. તતઃ સપત્નાન જયતિ,
પછી શત્રુઓ પર વિજય મેળવે છે. તતઃ સમૂલમ તુ વિનશ્યતિ, અને અંતે સમૂળગો પરિવાર સાથે એનો નાશ થાય છે. 4 stages of the life of a person doing immoral deeds are described. એ તમારે ન લખવું હોય તો ચાલે, અહીંયાથી જ તમારે ઇંગ્લિશ મીડિયમ અહીંયાથી જ આપણે ટ્રાન્સલેશન એનું સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટલી અ પર્સન ગ્રોઝ વેલ્ધી થ્રુ ઇમોરાલિટી. આફ્ટર ધેટ હી સીઝ હેપીનેસ એન્ડ વિન્સ ધ એનિમી. ધેન હી ગેટ્સ ડિસ્ટ્રોયડ વિથ ધ ફેમિલી. બરોબર. 4 stages immoral deeds are: firstly a person grows wealthy through immorality. After that he sees happiness and wins the enemy. Then he gets destroyed with the family. Okay, 4 step છે. firstly a person grow wealthy, first. second છે he sees happiness. third છે wins the enemy, and last છે he gets destroyed with the family. second number. સદા પ્રહસ્ત્યા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્કર્યા વ્યયે ચ અમુક્ત હસ્તયા. મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે, અને એ છે કે સ્ટેટસ ઓફ વુમેન ઇન ધ સોસાયટી. સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ, નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ એ અહીંયા મનુએ વાત કરવામાં આવી છે. તો પહેલાં સૌપ્રથમ કીધું કે સદા પ્રહસ્ત્યા ભાવ્યમ, સદા પ્રહસ્ત્યા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્કર્યા વ્યયે ચ મુક્ત હસ્તયા. સદા પ્રહસ્ત્યા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્કર્યા વ્યયે ચ અમુક્ત હસ્તયા. સદા પ્રહસ્ત્યા, નારીએ હંમેશા પ્રસન્ન રહેવું. ગૃહ કાર્યેષુ દક્ષયા, ગૃહ કાર્યમાં કુશળતા રાખવી. સુસંસ્કૃત ઉપસ્કર્યા, બરોબર. સુસંસ્કૃત એટલે સારી જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રીને સુસંસ્કૃત એટલે સ્વચ્છ રાખનાર બનવું. અને વ્યયે ચ અમુક્ત હસ્તયા, વ્યયે એટલે ખર્ચ કરવામાં અમુક્ત હસ્તયા. હસ્ત એટલે હાથ, અને મુક્ત એટલે છૂટો, અને અમુક્ત એટલે છૂટો ન હોય તેવો, એટલે ખર્ચ કરવામાં અમુક્ત હસ્તયા કરકસરયુક્ત બનવું જોઈએ. સાધન સામગ્રીને સ્વચ્છ રાખનાર અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. સદા પ્રહસ્ત્યા ભાવ્યમ, નારીએ હંમેશા પ્રસન્ન રહેવું. ગૃહ કાર્યેષુ દક્ષયા, ઘરના કાર્યોમાં કુશળતા રાખવી. સુસંસ્કૃત ઉપસ્કર્યા, સારી સાધન સામગ્રી છે એને સ્વચ્છ રાખનાર બનવું, સાચવનાર બનવું. વ્યયે ચ અમુક્તય હસ્તયા, અને ખર્ચ કરવામાં કરકસરયુક્ત બનવું જોઈએ. એટલે કે આપણા ઘરમાં જો બહેન છે, મમ્મી છે, એને આપણે હંમેશા પ્રસન્ન રાખવા જોઈએ. કેમ કે આપણા ઘરનું જે એન્જિન છે એ એન્જિન સક્રિય હોય તો સ્વાભાવિક છે કે એની અસર આપણા આખા પરિવાર ઉપર પડતી હોય છે. એટલે અહીંયા મનુએ કીધું છે કે નારીએ હંમેશા પ્રસન્ન રહેવું. એટલે એન્જિન દોડતું હશે તો પાછળ બધા ડબ્બા દોડશે. એટલે આપણા ઘરમાં બહેન, મમ્મી છે એ હંમેશા ખુશ રહે એવા આપણે પણ પ્રયત્ન કરવા જોઈએ. સદા પ્રહસ્ત્યા ભાવ્યમ, નારીએ હંમેશા પ્રસન્ન રહેવું. ગૃહ કાર્યેષુ દક્ષયા, ઘરની સાધન સામગ્રીને સ્વચ્છ રાખનાર બનવું. સુસંસ્કૃત ઉપસ્કર્યા, સાચવનાર બનવું. વ્યયે ચ અમુક્ત હસ્તયા, અને ખર્ચ કરવામાં કરકસરયુક્ત બનવું જોઈએ. વધુ પડતો ધન ખર્ચનાર ન થવું જોઈએ. સ્ટેટસ ઓફ વુમેન ઇન ધ સોસાયટી સ્ટાર્ટ. The women should always be delighted. The women should always be delighted. Should be intelligent in the household works. She should be made civilized and extravagant in expense. અહીંયા એક્સ્ટ્રાવેજન્ટ છે એની જગ્યાએ તમે ફ્રુગલ વર્ડ લઈ શકો, ચેરી લઈ શકો, CHARY ચેરી.
બરોબર. એટલે she should be made civilized and frugal in expense. She should be made civilized and chary in expense. સદા પ્રહસ્ત્યા, નારીએ હંમેશા પ્રસન્ન રહેવું. ગૃહ કાર્યે સુદક્ષયા, ગૃહ કાર્યોમાં કુશળ બનવું. સુસંસ્કૃત ઉપસ્કર્યા, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનાર બનવું. વ્યયે ચ અમુક્તસ્તયા, અને ખર્ચ કરવામાં કરકસરયુક્ત બનવું જોઈએ. ધ વુમેન શુડ ઓલવેઝ બી ડિલાઇટેડ, should be intelligent in the household works. She should be made civilized and extravagant in expense. She should be made civilized and frugal in expense. She should be made civilized and chary in expense. Next. હવે આપણે જે કાંઈ સંસ્કૃત સિવાયના આપણે જોઈએ, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ તમે ભણો છો, તો એનો જે સ્ટડી કરો છો એ કયા 5 સોપાનમાંથી પસાર થાય ત્યારે તમે એવું માની શકો કે તમને આ ટોપિક છે એ કમ્પ્લીટ આવડી ગયો છે, તમે એ બરાબર સારી રીતે જ્ઞાનનું સ્વીકાર કર્યો છે, જ્ઞાન તમારા મનમાં સ્થાપિત કર્યું છે, એવું તમે ક્યારે કહી શકો? એવું અહીંયા વેદ અભ્યાસ એટલે મીન્સ કે પહેલાંના સમયમાં સૌથી પહેલાં વધારે મહત્ત્વ વેદ અભ્યાસનું હતું, અને વેદનો જ અભ્યાસ કરી લે એટલે બાકી બધા સબ્જેક્ટ છે એને આવડી જતા એવું માનવામાં આવતું. એટલે અહીંયા એવું લીધું છે કે વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. હકીકતમાં અભ્યાસના 5 સોપાન અહીંયા આપવામાં આવ્યા છે. તો પહેલું સોપાન છે વેદસ્વીકરણમ પૂર્વમ. પહેલાં વેદોનો સ્વીકાર કરવો, એટલે તમે જે કાંઈ સબ્જેક્ટ પહેલાં ભણવા માંગો છો એનો મનથી પહેલાં સ્વીકાર કરો કે હા ફિઝિક્સ છે તો એનો હું સ્વીકાર કરું છું, મારે એને ભણવું છે. વિચારહ, બરાબર, પછી એની ઉપર મનન કરવું, પછી અભ્યસન, પછી એનો અભ્યાસ કરવો, અને જપહ, અને પછી એનો જાપ કરવો, એટલે એને સતત યાદ કરતા રહેવું. અને તત એનમ ચૈવ શિષ્યેભ્યઃ, તત દાનમ ચ એવ શિષ્યેભ્યઃ, અને પછી તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. તત દાનમ ચ એવ શિષ્યેભ્યઃ, અને પછી તેનું વિદ્યાર્થીને દાન કરવું. વેદ અભ્યાસ હિ પંચધ્યા. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે, અથવા એમ પણ લઈ શકો કે વેદ અભ્યાસના 5 સોપાનો છે. આજે છે એ અન્વય કરી અને આપણે જ્યારે ટ્રાન્સલેશન કરીએ છીએ તો વેદ અભ્યાસ હિ પંચધ્યા, એ જે લાઈન છે એનું ટ્રાન્સલેશન પહેલાં આવી જશે કે વેદ અભ્યાસના 5 સોપાનો છે. પૂર્વ વેદ સ્વીકરણમ, પહેલાં વેદનો સ્વીકાર કરવો. વિચારહ, મનન કરવું. અભ્યસનમ, અભ્યાસ કરવો. જપહ, જાપ કરવો. તત દાનમ ચ એવ શિષ્યેભ્યઃ, અને પછી એનું વિદ્યાર્થીઓને દાન કરવું. એટલે અહીંયા વેદ આપણા જે અભ્યાસના 5 સોપાનો તમે ગમે એટલું ભણી લો, પછી જે ટોપિક તમે ફિઝિક્સ ભણેલા છો, કેમ કે તમે ડાઉટ સોલ્વ કરાવવા જાઓ છો, પણ તમે ખુદ એ જ આખો ટોપિક જ્યારે બીજાને શીખવી દો છો ત્યારે તમે એમ માની શકો કે તમે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે તમે આને લર્ન કર્યું છે, તમે એને મગજમાં સારી રીતે સ્થાપિત કર્યું છે, ધારણ કર્યું છે, એવું ત્યારે જ કહી શકો કે છેલ્લે તમે એ ટોપિક કમ્પ્લીટલી બીજાને શીખવી શકો. વેદસ્વીકરણમ પૂર્વમ, વેદ અભ્યાસ હિ પંચધ્યા. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. વેદસ્વીકરણમ પૂર્વ, પહેલાં વેદોનો સ્વીકાર કરવો. વિચારહ, મનન કરવું. અભ્યસનમ, અભ્યાસ કરવો. જપહ, અને જાપ કરવો. અને તત દાનમ ચ એવ શિષ્યેભ્યઃ, અને પછી વિદ્યાર્થીઓને એનું દાન કરવું.
આ જ્યારે 5 સોપાનોમાંથી આપણે પસાર થઈએ પછી આપણે સારી રીતે અભ્યાસ કર્યો છે એવું કહી શકાય. ટ્રાન્સલેશન. પ્રોસેસ ઓફ એક્વાયરિંગ નોલેજ. There are 5 kinds of study of Vedas only. Start. Firstly, accept the Vedas. Then to meditate. Study the Vedas and recite the Vedic ends. After that, to give it to your student as alms. Okay. There are 5 kinds of study of Vedas only. 5 સોપાનો. Firstly, accept the Vedas. Then to meditate. Study the Vedas and recite the Vedic hymns. After that, to give it to your student as alms. Next. હવે અહીંયા શું કહેવા માંગે છે કે ખરેખર બ્રાહ્મણ કેવો હોવો જોઈએ એની વાત કહેવા માટે એવું કહેવામાં આવે છે કે જે બ્રાહ્મણ છે એણે ખરેખર વેદનો અભ્યાસ નથી કર્યો તો એ બ્રાહ્મણ કેવો ગણાય એ અહીંયા આપણને આ શ્લોકમાં ઉદાહરણ સાથે આપવામાં આવેલું છે કે યથા કાષ્ઠમય હસ્તિ યથ ચર્મમય મૃગ યહ વિપ્રહ અનધ્યાનઃ ત્રયસ્તે નામધારકાઃ. યથા કાષ્ઠમય હસ્તિ લાકડાનો બનેલો હાથી. યહ ચર્મમય મૃગ ચામડે મઢેલું હરણ. યહ ચ વિપ્રહ વિપ્રહ મીન્સ કે બ્રાહ્મણ વિદ્વાન. યહ ચ વિપ્ર જે બ્રાહ્મણ અનધ્યાનઃ વેદોનું અધ્યયન કરેલું નથી. યહ વિપ્ર અનધ્યાનઃ જે બ્રાહ્મણે વેદોનું અધ્યયન કરેલું નથી. ત્રયસ્તે નામધારકાઃ એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે. કે અહીંયા કીધું ને કે યથ કાષ્ઠમય હસ્તિ લાકડાનો બનાવેલો હાથી ગમે એટલો સારો હોય પણ એ લાકડાનો બનેલો છે અને એ નિર્જીવ ગણાય. ચર્મમય મૃગ ચામડાનું મઢેલું બનાવેલું હરણ ગમે એટલું સારું હોય એને ગમે એટલો સારો કલર આપેલો હોય પણ એ નિર્જીવ છે. એ માત્ર એના નામથી જ હરણ છે. એનામાં હરણની જેવી જે ઉર્જા છે એ જે પ્રવૃત્તિઓ છે એ એનામાં નથી. એ જ રીતે જે બ્રાહ્મણ છે આ બંનેની જેમ જે બ્રાહ્મણે અનધ્યાન છે જેણે વેદનો અભ્યાસ કર્યો નથી એ બ્રાહ્મણ પણ આ બંનેની જેમ માત્ર નામને ધારણ કરે છે. યથા કાષ્ઠમય હસ્તિ યચ્ ચર્મમય મૃગ યચ્ચ વિપ્ર અનધ્યાનઃ ત્રયસ્તે નામધારકાઃ. જે લાકડાનો બનેલો હાથી ચામડે મઢેલું હરણ અને જે વેદાંગ ભણેલો ન હોય એવો બ્રાહ્મણ એ ત્રણેય નામ ધારણ કરનાર છે. એ ત્રણેય માત્ર નામને ધારણ કરનાર છે. ટ્રાન્સલેશન. The immortals of study for a Brahmin. Elephant which is made from wood. બરાબર લાકડાનો બનેલો હાથી. Elephant which is made from wood. ચામડે મઢેલું હરણ. Deer which is made from leather. પછી and the scholar who does not study those 3 bears only the name. બરાબર જે બ્રાહ્મણ છે એણે ખરેખર વેદનો અભ્યાસ કરેલો નથી. Those 3 bears only the name. Elephant which is made from wood, deer which is made from leather, and his scholar who does not study. Those 3 bears only the name. Next. યથા અન્ન મધુ સંયુક્તમ મધુ અનેન સંયુક્તમ એવ તપચ વિદ્યા સંયુક્તમ ભેષજમ મહતમ. ભેષજમ શબ્દનો અર્થ થશે ઔષધ. બરાબર ભેષજમ શબ્દનો અર્થ થશે ઔષધ. હવે અહીંયા એવું કીધું છે કે જે મધથી યુક્ત અન્ન અને અન્નથી યુક્ત મધ હોય એ એક મીઠાશ વધારે છે. એવી રીતે આપણે જે વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ એ વિદ્યાની સાથે જો તપ જોડાઈ જાય તો એ એક મહાન ઔષધિ બની જાય છે. એટલે તપ
જોડાવાથી શું થાય? તપ જોડાવાથી વિદ્યાર્થીમાં એક એકાગ્રતા વધે છે, એક સંયમનો ગુણ વધે છે, એનામાં ચંચળતા ઓછી થાય છે. એટલે એ તપ છે એ એક ઔષધિ સમાન બની જાય છે. આપણે કહીએ ને બહુ વાંચીએ પણ યાદ નથી રહેતું, પણ જો એની સાથે તપ જોડાઈ જાય તો એ એક ઔષધિ બની જાય યાદ રાખવા માટેની. યથા અન્નમ મધુ સંયુક્તમ, જેમ મધથી યુક્ત અન્ન, મધુ અનેન સંયુક્તમ, અને અન્નથી યુક્ત મધ હોય છે. જે મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ, એવમ તપચ્ચ વિદ્યા, એમ વિદ્યા વડે જોડાયેલું તપ, ભેષજમ મહત, મહત ભેષજમ, મહાન ઔષધ છે. મહત ભેષજમ, મહાન ઔષધ છે. એવમ તપચ્ચ વિદ્યાચ સંયુક્તમ, એમ વિદ્યા વડે જોડાયેલું તપ, ભેષજમ મહત, મહાન ઔષધ છે. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. પેનાન્સ તપ. Penance along with knowledge is grain connected with honey, and the honey is connected with grains. In the same way, penance along with knowledge is a big medicine. Okay? યથા અન્ન મધુ સંયુક્તમ, મધુ અનેન સંયુક્તમ, જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એવમ તપચ્ચ વિદ્યા, એમ વિદ્યા વડે જોડાયેલું તપ, સંયુક્તમ જોડાયેલું તપ, મહત ભેષજમ, મહાન ઔષધ છે. ઇન ઇંગ્લિશ, પેનન્સ અલોંગ વિથ નોલેજ is grain connected with honey, and the honey is connected with grains. In same way, penance along with knowledge is a big medicine. A grain connected with honey, and the honey is connected with grain. In the same way, penance along with knowledge is a big medicine. Next. दुराचारो हि पुरुषो लोके भवन्ति निन्दितः दुःखभागी च सतत व्याधि आयुः च આ મનુસ્મૃતિમાંથી આગળ જોયું કે વશિષ્ઠ સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, મનુસ્મૃતિ, બરાબર. બે અમુક શ્લોક છે એ દક્ષ સ્મૃતિ અને મનુસ્મૃતિ વશિષ્ઠ સ્મૃતિના છે. બાકીના બધા શ્લોક છે એ મનુસ્મૃતિના છે. હવે આ નંબર 6 એન્ડ નંબર 7, બરાબર. ધ રિઝલ્ટ ઓફ વીકનેસ એન્ડ ગુડ ડીડ્સ, જે સારા કાર્યો કરે છે એનું શું રિઝલ્ટ છે, અને આ વીકનેસ છે, અહીંયા બાય મિસ્ટેક ઈડી વીકડનેસ આવે છે, એ વીકડનેસ છે એનું શું પરિણામ છે એ અહીંયા આપવામાં આવેલું છે. दुराचार हि पुरुष लोके भवति निंदितः दुःखभागी च सतत व्याधि अल्प आयुरेव च. दुराचारी हि पुरुषे, दुराचारी पुरुष, दुराचारी माणस, लोके भवति निंदित, संसाરમાં નિંદાને પાત્ર બને છે. દુરાચારી પુરુષ લોકે ભવતિ નિંદિત, દુરાચારી પુરુષ સંસારમાં નિંદાને પાત્ર બને છે. દુઃખભાગી, સતત દુઃખ ભોગવે છે, દુઃખ પામનાર બને છે. દુઃખભાગી, નિરંતર સતત દુઃખ ભોગવે છે. વ્યાધિ અલ્પ આયુરેવ, અને વ્યાધિ રોગી રહે છે. અલ્પ આયુરેવ ચ, અને ટૂંકા આયુષ્યવાળો થાય છે. વ્યાધિ રોગી રહે છે. ચ અલ્પ આયુરેવ, અને ટૂંકા આયુષ્યવાળો થાય છે. दुराचारी हि पुरुष, दुराचारी पुरुष लोके भवति निंदित, संसाરમાં નિંદાને પાત્ર બને છે. દુઃખભાગી, નિરંતર દુઃખ ભોગવે છે. દુઃખભાગી સતતમ, સતતમ દુઃખભાગી, અને હંમેશા દુઃખ ભોગવે છે, સતત દુઃખ ભોગવે છે. પછી વ્યાધિ, રોગી રહે છે, અને અલ્પ આયુરેવ, અને ટૂંકા આયુષ્યવાળો થાય છે.
દુરાચારી પુરુષ સંસારમાં નિંદાને પાત્ર બને છે, નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો થાય છે. ટ્રાન્સલેશન: ધ રિઝલ્ટ ઓફ વિક્ડનેસ really a person who did bad deeds is condemnable in this worldly life. બરાબર, really a person who did bad deeds, જે ખરાબ કાર્ય કરે છે, is condemnable in this worldly life. They continuously become sorrowful. Sick and having short span of life only. ઓકે, નેક્સ્ટ. દુરાચાર માણસ છે, એ ખરાબ આચરણ કરનાર માણસ છે, એની જે અવસ્થાઓ છે એ અહીંયા આપવામાં આવી છે. સંસારમાં નિંદાને પાત્ર બને છે, દુઃખી રહે છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો બને છે. Who did bad deeds is worldly life, they continuously become sorrowful, sick and having short span of life only. Okay, next. સદાચાર સારા આચરણથી, ગુડ બિહેવિયરથી શું બેનિફિટ થાય એની વાત કરવામાં આવી છે. તો કે આચારત લભતે હિ આયુ, આચારત ઈપ્સિતા પ્રજા, આચારત ધન અક્ષયમ, આચારઃ હંતિ અલક્ષણમ. મનુસ્મૃતિમાંથી લીધેલો છે. આપણે લાસ્ટમાં જોયું કે બેડ ડીડ્સ છે એનાથી કે માણસ છે એક શોર્ટ લાઈફ પૂરતું એનું જીવન હોય છે. તો અહીંયા શું છે કે હંતિ અલક્ષણમ, અપલક્ષણ છે એ અહીંયા દૂર કરે છે. અને સૌ પ્રથમ શું કીધું છે? આચારત લભતે હિ આયુ, સદાચારથી મનુષ્ય છે એ આયુષ્ય મેળવે છે, એનું જીવન લાંબુ હોય છે. આચારત લભતે હિ આયુઃ, સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. આચારત ઈપ્સિતા પ્રજા, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. આચારત ઈપ્સિતા પ્રજા, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. પછી આચારત ધનમ અક્ષયમ, સદાચારથી અખૂટ ધન મળે છે. આચારત ધન અક્ષયમ, સદાચારથી અખૂટ ધન મળે છે. આચારઃ હંતિ અલક્ષણમ, અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. અપલક્ષણ છે, ખોટા જે લક્ષણ હોય એને સારું આચરણ કરવા માંડે એટલે એ સ્વાભાવિક છે, એનામાં જે અપલક્ષણ છે એનો નાશ થઈ જાય. એટલે આચારત લભતે હિ આયુઃ, સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. ઈપ્સિતા પ્રજા, ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. ધનમ અક્ષયમ, અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. અને હંતિ અલક્ષણમ, અને અપલક્ષણનો નાશ કરે છે. ગુડ બિહેવિયર. Men can get long life through good deeds. Men can get long life through good deeds. Through good deeds, men can get desired progeny. Through good deed, men can get desired progeny. Through good deed, men can get wealth and cannot be destroyed, and good deed kills the lack of quality. બરાબર? Men can get long life through good deeds. Through good deeds, men can get desired progeny. Through good deeds, men can get wealth and cannot be destroyed, and good deeds kill the lack of quality. હવે લાસ્ટ છે જે શ્લોક છે એ લાસ્ટ શ્લોકમાં ખરેખર આપણે સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય એની વાત કરવામાં આવી છે કે આપણે સુખ કોને કહી શકીએ અને દુઃખ કોને કહી શકીએ. આપણે એવું માનીએ છીએ કે આપણી આગળ બધું સાધન સંપત્તિ સંપૂર્ણપણે બધું સારું છે તો આપણે એને સુખ માનીએ, પણ ના, એવું નથી. સુખ શું છે એની એક બહુ આપણે લાંબુ કોઈ સ્પીચ સાંભળવાથી કે ઘણા લાંબુ સુખ એટલે શું એવો અભ્યાસ કરવાથી નહીં, પરંતુ અહીંયા માત્ર 2 જ સેન્ટેન્સમાં
સુખ અને દુઃખની વ્યાખ્યા આપવામાં આવી છે કે સર્વ પરવસમ દુઃખમ, પારકાને વશ હોય એ સઘળું દુઃખરૂપ છે. એ બધું આપણે બીજાને આધીન રહીએ એ બધું અંતે તો દુઃખ ઉપજાવનાર જ હોય છે. સર્વ આત્મવશમ સુખમ, અને પોતાને વશ છે, પોતાને આધીન છે એ બધું સુખરૂપ છે. સર્વ પરવશમ દુઃખમ, પારકાને વશ હોય એ બધું સઘળું દુઃખ છે. આત્મવશમ સુખમ, અને પોતાને વશ હોય, પોતાને આધીન હોય એ બધું સુખરૂપ છે. એતત વિદ્યત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. એતત સુખ દુઃખયો લક્ષણ. આ સુખ અને દુઃખના લક્ષણો સમાસેન વિદ્યાત, ટૂંકમાં સમજી લેવા જોઈએ, જાણવા જોઈએ. સમાસેન વિદ્યાત, ટૂંકમાં જાણવા જોઈએ, સમજવા જોઈએ. સર્વ પરવશમ દુઃખમ, પારકાને વશ છે એ બધું દુઃખ છે. આત્મવશમ સુખમ, પોતાને વશ હોય એ બધું સુખરૂપ છે. સુખ દુઃખયો લક્ષણ. એતત સુખ દુઃખયો લક્ષણ, આ સુખ અને દુઃખના લક્ષણો સમાસેન વિદ્યાત, ટૂંકમાં જાણવા જોઈએ. પારકાને વશ હોય એ સઘળું દુઃખરૂપ છે. પોતાને વશ હોય એ બધું સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ ટૂંકમાં જાણવા જોઈએ. ઇન ઇંગ્લિશ, ડેફિનેશન ઓફ હેપીનેસ એન્ડ પેન. ડેફિનેશન ઓફ હેપીનેસ એન્ડ પેન. Action which is controlled by others is sorrow, and action which is under your control is happiness. Action which is controlled by others is sorrow, and action which is under your control is happiness. This quality of happiness and peace should be known in brief. This quality of happiness and peace should be known in brief. આ સર્વ આત્મવશમ સુખમ, સર્વ પરવશમ દુઃખમ, એતત સુખ દુઃખયો લક્ષણ સમાસેન વિદ્યાત. પારકાને વશ હોય એ બધું દુઃખ છે, પોતાને વશ હોય એ બધું સુખ છે. આ સુખ અને દુઃખના લક્ષણ ટૂંકમાં જાણવા જોઈએ. ડેફિનેશન ઓફ હેપીનેસ એન્ડ પેન. Action which is controlled by others is sorrow, and action which is under your control is happiness. This quality of happiness and peace should be known in brief. ઓકે, અહીંયા આપણે સરસ મજાના એકદમ સરળ 8 શ્લોકોનો અભ્યાસ કરેલો અને ટૂંકમાં આપણે ખૂબ સરસ વાત કરેલી. હવે આપણે અહીંયા જોઈએ કે તમે એક્સરસાઇઝમાં જોજો કે એક્સરસાઇઝમાં શું આવે છે. એ પહેલાં સૌથી મહત્ત્વની વાત છે, અને અહીંયા આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો જે પેલી વાત કરવામાં આવી બીજા શ્લોકમાં, સદા પ્રહસ્ત્યા ગૃહ કાર્યેષુ દક્ષયા વ્યયે ચ અમુક્ત હસ્તયા, કે સમાજમાં જે નારીની સામાજિક સ્થિતિ વિશે જે સ્મૃતિકારના વિચારો છે એ અહીંયા આપવામાં આવેલા છે. અને આપણે સાંભળેલો બહુ શ્લોક વારંવાર સાંભળેલો છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, યત્રસ્ય ન પૂજ્યતે સર્વ તત્ર અફલાહ ક્રિયાઃ. જ્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે, પરંતુ જ્યાં તેનું સન્માન થતું નથી સર્વત્ર સર્વ અફલા ક્રિયાઃ, ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. એટલે અહીંયા કીધું કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, તો એવી વાત નથી કરવામાં આવી કે નારીની પૂજા કરવાની, પણ એનું સન્માન જાળવવાનો, એને ખુશ રાખવાનો પ્રયત્ન કરવાનો. એ ખાસ દર વખતે પૂછાય એવો પ્રશ્ન છે કે સમાજમાં નારીનું સ્થાન છે એ આદરપૂર્ણ હોવું જોઈએ. સમાજમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે દરેક સ્ત્રી હંમેશા પ્રસન્ન વદના રહે અને તેના મુખ ઉપર શોક કે દુઃખનો ભાવ ક્યારેય પણ ન આવે. કારણ કે જે ઘરમાં સ્ત્રીઓ દુઃખી હોય છે એ ઘર ખરેખર એ ઘરના તમામ સભ્યો હંમેશા દુઃખી રહે છે. પરિવારનું વાતાવરણ એવું સુંદર હોય, આપણે પરિવારનું જ વાતાવરણ એવું સુંદર હોય કે જ્યાં સ્ત્રીઓને હંમેશા સુખ મળે.
અને આ મનુસ્મૃતિના આધારે સ્મૃતિકાર એવું પણ કહે છે કે સ્ત્રીના ઘરના કાર્યોમાં સ્ત્રીને પણ પોતાની એક કુશળતા હોવી જોઈએ. જો એને એક એટલી ટેલેન્ટેડ હોય ઘરના કાર્યોમાં તો સ્વાભાવિક છે કે એના દ્વારા બધાને ખુશી મળે. તેમજ તે સમય પ્રમાણે, જો અહીંયા ખાસ વાત કરી છે કે એ સમય પ્રમાણે ઘરની વ્યવસ્થાને લગતા જે કાર્યો હોય તે સર્વ કાર્ય પૂર્ણ કરવામાં કુશળ હોવી જોઈએ. બહેનો માટે ખાસ છે કે એણે સમય પ્રમાણે બદલાતું રહેવું જોઈએ અને સમય પ્રમાણે ઘરના કાર્યોને પૂર્ણ કરવામાં કુશળતા રાખવી જોઈએ. તેમાં દક્ષ, નિપુણ અને બને તે માટે નારીને શિક્ષણ આપવાનું યથોચિત આયોજન કરવું જોઈએ અને આ કાર્યોમાં એ કુશળ બને, દક્ષ બને એ રીતે એને શિક્ષણ મળી રહે એવું પરિવાર દ્વારા આયોજન કરવામાં આવવું જોઈએ. અને એની પાસે જે સાધન સામગ્રી છે ઘરની અંદર, જે ઉત્તમ કક્ષાની સાધન સામગ્રી છે એ બધાને એણે સારી રીતે સાચવવાની એનામાં એક આવડત હોવી જોઈએ. અને જ્યારે ધન વાપરવાનું હોય ત્યારે સ્ત્રીઓએ પોતાની આવક પ્રમાણે એનો કરકસરયુક્ત ખર્ચ કરવો જોઈએ. આમ તેનાથી બચતની કરકસરપૂર્વક યોજના જળવાવી જોઈએ. આમ નારીના ઘડતર માટેનું આ એક ખૂબ સરસ અહીંયા આ કાવ્યમાં એક રેખાચિત્ર આપેલું છે. અને અહીં એવો પણ આપણે જાણી શકીએ એવો નિર્દેશ પણ કરવામાં આવેલો છે કે સમાજમાં નારી માટે આ પ્રકારની વ્યવસ્થા હોય એ સમાજમાં સ્ત્રી છે હંમેશા સુખી રહે છે. આમ સ્મૃતિકાર છે એ પોતાનું હર હંમેશ કલ્યાણ ઈચ્છતા જે પણ કોઈ છે કે જે પછી ભાઈ હોય, પિતા હોય, પતિ હોય, દિયર હોય, તેણે હંમેશા એક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. અને ઇન લાસ્ટ આપણે ડિસ્કસ કરી લઈએ કે તમે જોશો મિત્રો કે આપણે અહીંયા 8 શ્લોક છે આ સ્મૃતિ રસસુધા એને આપણે કમ્પ્લીટ કર્યા છે. ઓકે, તો એને રિલેટેડ તમે એક્સરસાઇઝ ખાસ જોજો. અને એક્સરસાઇઝની અંદર જે આપણે શ્લોક છે એ કંઠસ્થ કરવાના છે 3 શ્લોક. એ 3 શ્લોકને આપણે એ અભ્યાસને રિલેટેડ કંઠસ્થ કરીશું. અને આ જે 8 શ્લોક છે એ એકદમ ઇઝી છે, એને તમે સારી રીતે યાદ રહી ગયા હશે. હવે નેક્સ્ટ આપણે નવા ચેપ્ટર સાથે મળશું. ઓકે, બાય.